સુરત કોરાટ પરિવાર મોટા ચારોડિયા યુવા ગ્રુપ દ્વારા આયોજિત અનોખો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માતાજીનો લાપસીનો પ્રસાદ બહેન દીકરી અને જમાઈઓ માટે રાસ ગરબા સાથે માતાજીની આરતી વંદના કરવામાં આવી હતી। સુરત શહેરના સરથાણા વિસ્તારમાં કોરાટ પરિવાર મોટા ચારોડિયા યુવા ગ્રુપ દ્વારા સ્નેહ મિલનમાં નવી પહેલ કરવામાં આવી હતી, કારણ કે દરેક સમાજના સ્નેહ મિલનો થતા હોય છે અને સમાજના લોકો પૂરતો સ્નેહ મિલન કાર્યક્રમ હોય છે। ત્યારે મોટા ચારોડિયા કોરાટ પરિવાર યુવા ગ્રુપ દ્વારા આ વર્ષના સ્નેહ મિલનમાં પરિવારની જેટલી પણ બહેન દીકરીઓ અને જમાઈ તમામ લોકોને એક મંચ પર એકઠા કરીને માતાજીનો લાપસીનો પ્રસાદ સાથે ભોજન સમારંભ સાથે રાસ ગરબા અને માતાજીની આરતી વંદના કરવામાં આવી હતી। આ પ્રસંગે સમાજ અગ્રણી તેમજ અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને યુવા ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સફળ બનાવવામાં આવ્યું હતું। મારું નામ સંદીપ કોરાટ છે। આજે આ મોટા ચારોડિયા કોરાટ પરિવારના યુવાનોએ નક્કી કર્યું હતું કે પરિવારને એક દાંતડે બાંધી રાખો, એના માટે અમે માતાજીની લાપસીનું આયોજન કર્યું। 5મું વર્ષ ચાલે છે, પણ આ વખતે અમે થોડોક નવો વિચાર રજૂ કર્યો કે પરિવારની જે બેન દીકરી 35-40 વર્ષ પહેલાં સાસરે ગઈ હોય એને પણ આમંત્રણ આપી, કારણ કે પહેલાં આપણે ગામડામાં 8મ 11 રહેવા આવતા તો એ બહેનો મળતા, તે પછી એ બધું લુપ્ત થતું જાય છે અને અત્યારે અમને એવો આ વિચાર આવ્યો કે બહેનો દીકરીઓને પણ અમે આમંત્રણ આપી અને એમને બી અહીંયા અત્યારે આમંત્રણ આપીને અને એ બોલાવેલા છે। કેટલા લોકો અંદાજે જોડાયા કાર્યક્રમમાં? આ કાર્યક્રમમાં અત્યારે મિનિમમ 1000 લોકો છે। શું કહેજો, મેસેજ શું આપજો સમાજને, કેવી રીતે આગળ હવે કામ કરવું? કે સમાજને એક એવો મેસેજ આપવા માગીએ છીએ કે સુરતમાં આપણે ઘણા પરિવારોના તો સ્નેહ મિલન થાય જ છે, પણ ખાલી પરિવાર વાઇઝ હોય છે, પણ પરિવારની જે બેન દીકરીઓ સાસરે વહી ગઈ છે ને એમને કોઈ યાદ નથી કરતું। અમે આ વખતે એક નવો શીલો સીતર્યો છે કે પરિવારની બેન દીકરીઓ અને પરિવારના જમાઈને પણ આમંત્રણ આપ્યું છે। આપનો પરિચય? મારું નામ દક્ષાબેન બાવસનભાઈ ભુવા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા। શું કહેજો, આજે જે પ્રકારે સમાજનો કાર્યક્રમ આવ્યો કઈ રીતે? આજે સમાજનો કાર્યક્રમમાં ખાસ કરીને હું તો મારા પરિવાર ગામ મોટા ચારોડિયા ગારિયાધાર તાલુકાનું ગામ છે, કોરાટ પરિવારના જે નવયુવાનોને આ વિચાર આવ્યો તેને પહેલાં ખૂબ ખૂબ અભિનંદન આપીશ, કારણ કે બહેનો દીકરીઓને આટલા વર્ષથી જ્યારે આપણે લુપ્ત થતી જતી 8મ 11ના ઉત્સવમાં બહેનો ભેગી થતી, એ બાને ત્યારે અહીંયા આયોજન કર્યું અને ખોડિયાર માતા કુળદેવી માતાજીની લાપસી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।